હું નોકરી કરતો ત્યારે એક શાળાના બાળકોને લઈને ટીચર આવ્યા અને રેકોર્ડિંગમાં, અને બાળક પાસે જ સંકલન પણ કરાવવાનું હતું. એટલે એ બધા હવે વાર્તા સાંભળી, ગીત સાંભળી, એવું બધું બોલે સ્કૂલનું, અને એવું રેકોર્ડિંગ ચાલતું હતું. હવે જે બાળકને કોમ્પેરિંગ કરવાનું કામ સોંપેલું એ આપણી સંસ્થા, આપણી શાળાના આપણે બધા આકાશવાણીમાં આવ્યા છીએ અને રેકોર્ડિંગ. હવે એ આકાશવાણી કરે, એટલે મારો રેકોર્ડ કરનારો દોસ્તો તો એ ઊભું રાખે અંદર જઈને કે આકાશવાણી નહીં, આકાશવાણી. તો બાળક ફરી પાછું આકાશવાણી. 2-3 વાર રીટેકમાં બધા થોડાક અકળાય. હવે અમે તો ટેવાયેલા છીએ એટલે અમે 2-3 વાર જઈને બાળક હોય તો વધારે ધ્યાનથી સમજાવીએ. એને શિક્ષક બહુ ચીડાઈ ગયા, કારણ કે એની શાળાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. એટલે એમણે ગુસ્સો કર્યો અમારા બધાની સામે જ. બાળકને કીધું, સાહેબ ક્યારના કહે છે, સમજ નથી પડતી, આકાશવાણી આકાશવાણી. મેં કહ્યું હવે બરોબર છે. એણે આકાશવાણી સાંભળ્યું જ નથી. કૂવામાં હોય તો હવેડામાં આવે ને બાપા. એટલે ભાષા તો એનોય વાંધો નથી. અમને તો બોલી અશુદ્ધિ, ઉચ્ચારની અશુદ્ધિ બધું કબૂલ મંજૂર છે. એ બસ મારી ભાષામાં હોય ને એટલે ઘણું. આટલું તો કરો, સમાં પછી પડજો, પહેલાં ગુજરાતીમાં બોલો, બસ એટલું ગૌરવ કરીએ. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।